Morning guys, કેમ છો તમે બધા? ઓકે મજામાં જશો હું પણ એકદમ રજા છે. Hey guys, welcome back to our new vlog. તો મસ્ત ખાટિયા ઢોકળા બનાવવા. હે ખાટિયા ઢોકળા ખાટ આપણે ડીશમાં બધી ઢોકળા છે જેમાં ઢોકળા બનાવવાની દાળ 2 ચમચી જેટલી અડદની દાળ એકદમ સરસ ચડી જાય. ગરમ ગરમ છે ત્યાં આપણે જમી લઈએ પછી ઠંડા થઈ જાય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે મજામાં જશો હું પણ એકદમ મજામાં છું. સો વેલકમ બેક અવર ન્યુ vlog. જો આપણે મમ્મી જો શું કરે છે. વાસણ ધોઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. યસ, વેલકમ બેક ટુ અ ન્યુ vlog. સરો જશે ગાઈસ, સરો જશે જે. હે ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યુ vlog. અને જા અને બેઠો છે. નહીં પછી વાળ કપાવા ગયો. હા વાળ કપાઈને પછી નીચે બતાય તો ખરા તાર વાળ અહીંયા બતાય તો દુ એ આ ભાઈ શું ચાલુ થાય કન્યા? હા એનો ઈ ભાઈ દુખના દાડા ચાલુ થાય કાલથી નહીં સ્કૂલ જવા માટે હેર બેર કરાઈ રેડી થઈ ગયા છે. કાલથી સ્કૂલ ચાલુ થઈ જવાની છે. આ તો કહું ને કાલે એક્ઝામ છે, મને બહુ મજા આવી. એ જો આપણે ટીવી જોતા હતા મસ્ત. મમ્મી લસણ ફોલે છે કેમ કે આજે કેક મસ્ત બનાવવાનો પ્લાન છે. શું બનાવવાનું મમ્મી આજે? આજે ખાટિયા ઢોકળા બનાવવા. હે ખાટિયા ઢોકળા કાઠિયા ઢોકળા? કાઠિયાવાડીના ઢોકળા. ખાટિયા ખાટા ઢોકળા બનાવતા પપ્પા ઘરે જમવા આવવાના છે. બધી તૈયારી કરીને રાખી આવે ત્યાં એક જ થાળી બને નાખી એટલે ભાઈ તો ખાઈ લે. એટલે થઈ અને ભઈલા તો ઢોકળી ઉતાર દે ઉપર. આજે જમવામાં છે ઢોકળા. હા વાઈ પુત્રા બધા બીજી ખુશી તો એ છે કે આજે બધા ઢોકળા ખાઈ માણસ બધા હારે જમવાનું હોય નહીં, પણ આજે મમ્મી ઢોકળા ખાઈ શકે એટલે આજે મમ્મી બધા જોડે ખાશે. જો આપણે બધા ખાતા હોય માથું હોય તો જો આજે આપણે માથું હેર વોશ કરીને મસ્ત નહીં ઓછા તેલમાં બનાવી. બધા આજે નહીં લીધું છે. 11 વાગ્યા છે સવારના તો નહીં લીધું હોય. અને જો કોણ આવ્યું બોલ તો ખરા. હેલો ગાઈસ, મેં હું અમિત. ટીમ તો કે આ અમિત આવી ગયો છે બેટ લઈને. અમિત કાલે તારે પરીક્ષા છે? એ અમિત, અમિતભાઈ તમારે કાલ પરીક્ષા હે? આ બે ભાઈઓ તો પણ તાર કાલ એક્ઝામ હે? સ્કૂલ ચાલુ નથી થતી? સ્કૂલ ચાલુ નથી થતી? એને સ્કૂલ જ ચાલુ નથી એટલે એક્ઝામ આપણે સેટ વાળાને જ ચાલુ. હા શું? 9:40 છૂટી ગઈ. બહુ હાર. અરે અવાજમાં બેવાનું છે હો. ક્યાં છે? તો જો આપણે ખાટિયા ઢોકળાનું કાલ રાતે પલાળી દીધું હતું. સરસ બોરો આવી ગયો છે અને એમાં આપણે નાખ્યું હળદર, થોડુંક ધાણા જીરું, સહેજ હળદર અને થોડી અમથી હિંગ નાખી છે. અને બસ હવે એને મિક્સ કરી દઈશું. અને મીઠું તો રાતે પલાળતી વખતે જ મીઠું એડ કરી દીધું છે, જરૂર મુજબ જ નાખી દીધું હતું. એટલે અત્યારે એક પ્લેટ આપણે ચાખીએ એવું લાગશે તો બીજું નાખશું, બાકી જરૂર નથી. ઢોકળા ફૂલાય ને એના માટે આપણે રેગ્યુલર ઈનો આવે ને એ નાખશું. આમ તો સોડાય ન ખાય પણ ઈનો થી સારા એવા ફૂલાય ઢોકળા. અને એને એક્ટિવ કરવા માટે આમ તો લીંબુ રસ ન ખાય પણ ઢોકળા ઓલરેડી ટેસ્ટમાં ખાતા જ છે એટલે આપણે સહેજ પાણી નાખીને ઈનો એક્ટિવ કરી દઈશું. હવે એક જ સાઈડ સર્ક્યુલેશનમાં આપણે ડીશમાં બધી ઢોકળા જેમાં ઢોકળા બનાવવાના છે એ થાળીમાં આપણે થોડું અમથું ઓઇલ લગાવી દઈશું. ઘરે જ બનાવ્યું તું? હા ઘરે જ બનાવીશું. એટલે લોટ દળાયો હતો આપણે. લોટમાં આપણે ચોખા, ચણાની દાળ, 2 ચમચી જેટલી અડદની દાળ અને થોડી અમથી તુવેરની દાળ એટલી દાળ મિક્સ કરીને ચોખા દળાયા હતા. અચ્છા. અને પછી કાલ રાતે પલાળ્યું ને એમાં થોડી ખાટી છાશ, પાણી, મીઠું, થોડીક મેથી અને ચણાની દાળ એટલું મિક્સ કરીને રાતે પલાળી દીધું હતું. 7 થી 8 કલાકમાં સરસ બોરો આવી ગયો. ઓકે, આટલું બધું અંદર હોય? ચણા દાળ ને પણ તો યાદ રહી. ચલો આપણે કપડા પણ ધોઈ ગયા અને આપણે સૂકવી દઈશું હવે મસ્ત.
એટલે બધું કામ પતી જાય અને જો પપ્પા બપોરે જમવા આવી જાય એટલે બસ જમવાનું પણ કામ પૂરું, પછી આપણે નવરા એકદમ ફ્રી. અને જો આ ભાઈ પાછું મૂવી જોવા બેસી ગયા છે. કઈ મૂવી જોવા છે? આ બહુ લોકોએ જોયેલું. અમે તો જયારે ફ્રી પડીને કઈ જોવા ન મળે ને તો અમે આ શિવાજી ધ બોસ કરીને જ દઈ છે. બહુ મજા આવે જોવાની. જેટલી વાર જોઈ ને એટલી વાર સારું જ લાગે. તો કઈ નહીં, ચલો આપણે મમ્મીને હેલ્પ કરી થોડીક. મમ્મી કઈક બનાવે છે. મમ્મી શું બનાવે છે? તો હું બનાવું છું લસણની ચટણી. હા, હોમમેડ મારા હાથની ચટણી. જે હું ઢોસામાં પણ મેં બનાવી હતી ત્યારે મેં તમને રેસીપી આપી હતી. અને આજે પણ એ જ રીતે બનાવું કેમ કે ઢોકળામાં થોડું સ્પાઈસી હોય તો બહુ મજા આવે ખાવાની. તો જો આપણે થોડુંક અંદર ગાર્લિક એડ કરશું. આપણે જે પ્રમાણે ચટણી બનાવીએ એ પ્રમાણે એડ કરીશું. અને જો ટોમેટો મેં ચોપ કરી દીધા છે મોટા મોટા, એટલે આમાં ચૂના થઈ જવાના છે એટલે. અને આપણે થોડું અંદર નાખીશું મરચું, જેનાથી થોડીક ચટણી સ્પાઈસી બને. થોડુંક આપણે નાખશું મીઠું. તમે જે પ્રમાણે બધી વસ્તુ લીધી એ પ્રમાણે તમે એડ કરો એ રીતે બને. બસ જો આટલું નાખીને હા એકલા જો કેવાય પેલી. તો જો guys આપણે આમાં ફોકસ કરીએ પછી આપણે પણ કરી દઈશું. તો જો આ બધા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લો તમે, આ બધું મિક્સ કરી દીધું અને હવે આને એકદમ ઝીણું પેસ્ટ બનાવી દઈશું આની. તો જો ગાઈસ આપણી મસ્ત ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જો ટેસ્ટ કરીએ તો એકદમ પરફેક્ટ. આમાં મસ્ત લાગે. અને આ ચટણી તમે ઢોસા સાથે પછી કોઈ પણ ઇડલી સાથે પણ તમે ખાઈ શકો. બેસ્ટ છે. જો બસ જો બધું ready થઈ ગયું. ઢોકળાનો એક ઘાણ થઈ ગયો છે. જો સરસ ખોલીને એકદમ પોચા ઢોકળા છે. જો મને ચટણી બહુ સારી થઈ ગઈ. એકદમ સરસ ઢોકળા. મને એવું મન થાય છે કે આ એક ચટણી આ એક ચમચી ભરીને મસ્ત ખાઈ જાય. ખાઈ લે. ટેસ્ટ કરીએ. બહુ મસ્ત છે. તમે કેવું? કઈ નહીં, જો આપણે ઢોકળા બનાવી, એક ઘાણ થઈ ગયો, બીજો ઘાણ મૂકી. મમ્મી તારે? બસ જો હું તારું તો બીજું બધું એક્સ્ટ્રા કામ હોય હું બતાવું છું. મમ્મી મેઇન કામ કરે છે. તો આપણે તો હવે જોવાનું હોય પછી બપોર ભણવા બેસું. એકદમ સરસ જાડી જાડી દાળ. જો ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ અને આજના મેનુમાં શું છે એ એના ગોખા કે જો સરસ મજાના ઢોકળા, કાકડી, કેરી, લસણની ચટણી છે. ગોળ છે, ગોળ સિંગ છે, તેલ સિંગ છે. તેલ છે. અને આજ રવિવાર છે તો આપણે દર રવિવારે પ્રસાદી કરી માતાજીને થાળો. હા, તો માતાજી એ પ્રસાદી છે. તો જો ચાલો હવે જમી લઈએ. દેશી અને ફેબ્રિક છે જમવાનું. બહુ ચાલો ગરમ ગરમ છે ત્યાં આપણે જમી લઈએ પછી ઠંડા થઈ જશે. અને જો મૌલિક હજી અહીંયા બેઠો છે તાર નથી બેસવાનું તો બેસી જાઓ. ચલો આપણે પણ બેસી જઈએ એટલે જેમ ઢોકળા થતા જશે એમ ગરમ ગરમ લેતા જઈશું. ભૂખ લાગી છે બહુ એટલે બેસી જઈએ. જો ઢોકળા ખાઈ લીધા છે અને જો એક બાજુ થોડાક બને છે અને જો આ ઝીણા આપણે સુધારીને રાખી દીધા છે કેમ કે આજે રાતનો પ્રોગ્રામ છે વઘારેલા ઢોકળા. ઢોકળા હોય ત્યારે એવું જ હોય, બપોરે ઢોકળા સાંજે વઘારેલા ઢોકળા. બધાને ભાવે એટલે બનાવે. મૌલિક તો કે હા કે મારા માટે તો તેથી આખું આખું ખાઈ લેવા. હા એ મૌલિક એમ કે મને તો બહુ ભાવે એટલે મને તો વઘારી જ દેજો તમે બધા તમારે જે બનાવવું હોય. તો પછી જો વધારે છે અને બધાને ભાવે છે તો હવે બધા માટે એ જ કરી દઈએ અને સારા પણ મસ્ત લાગે. અને સાંજનું મેનુ અત્યારથી કહી દઈ, વઘારેલા ઢોકળા, ચા અને બીજા કોઈને કઈ ખાવું હોય તો બનાવવું. અને જો આપણે વાસણ પટ્ટી કરે છે મમ્મી. અત્યારે ખાતા નાસ્તો કરે આવે એટલે પછી નથી ખાવું, એટલે નથી ખાવું. એટલે આપણે ત્રણ જ કરવાનું હોય. તો સાંજે મારે તો કઈ ખાવાનું હોતું નથી. તમારે બેન ઢોકળા ચા બનાવી. અને જો આપણે આ બર્તન પણ મમ્મી માંજી રહ્યા છે કે મસ્ત ખાઈ પછી મસ્ત વાસણ પણ ધોવા પડે ને. અને મૌલિક જો બેસી ગયો પાછો. પપ્પા જો આરામમાં છે, બપોરે ઘડીક આરામ કરીને પછી જઈશે ઘરે. અરે ઘરે શું કામે, સોરી ઘરેથી આરામ કરીને પછી કામેથી આરામ કરીને ઘરમાં આવે. તો કઈ નહીં, ચાલો આપણે હવે આ બનાવી નાખીએ. અત્યારે નજીક છે એટલે ઘરે આવે છે. બાકી તો કઈ નહીં, બાકી દરરોજ ટિફિન હોય ઠંડુ ખાવાનું. અત્યારે ઘરે છે એટલે નજીક છે એટલે ખાવા આવી હતી. કઈ નહીં, ચાલો આપણે આ કામ પતાવી દઈએ પછી જઈએ પછી. અને ગરમી પણ એટલી છે આપણે પંખાની જો પછી બેસી
આજના 5:30 અને હવે આપણે જઈએ છીએ માર્કેટ, હું અને મમ્મી, અને મૌલિક તો ઘરે જ બસ આવી રીતે ફોન જોઈશે. અને આપણે હવે જઈએ બસ ખાલી આટો મારવા, સ્પેશિયલ કે હું કઈ વસ્તુ લેવા નથી જવાનું. થોડુંક શાકભાજી થોડુંક શાકભાજી જ લેવાનું, આટો મારવા જ કહેવાય. કઈ નહીં, ચલો નીકળીએ આપણે. સાંજે રસોઈ બનાવવાની નથી અને સોસાયટીમાં આવવું એના કરતા એકાદું બે શાક લેતા આવી અને આટોય મારે જાય, ચાલવાનું થઈ જાય, શાક આવી જાય. ચલો તો જઈએ.